રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી રોડ રસ્તા રિપેરિંગ બાબતે કોન્ટ્રાક્ટરની મનમાની. ઘણા સમયથી વોર્ડ નંબર 9માં રસ્તાનું ખોદકામ કરીને કોન્ટ્રાક્ટર ખોડભાઈ દ્વારા કામ અધૂરું રાખી પૂરું ન કરવામાં આવ્યું હોવાનું નગરપાલિકાના પૂર્વ સદસ્ય બાવલાભાઈ હિંગોરાનો આક્ષેપ. બાવલાભાઈ હિંગોરાએ એમના સ્વખર્ચે રેતી કાંકરી નખાવી તૂટેલા રસ્તાનું કામ પૂર્ણ કરાવી અને માનવતા મહેકાવી. ઉપલેટા નગરપાલિકા ભૂગર્ભ ગટરના નામે કોઈ કામ પૂરા થતા નથી. વોર્ડ નંબર 9માં માજી સુધરાઈ દ્વારા અવારનવાર સ્વખર્ચે કામ કરાવતા હોય છે. ઉપલેટા વોર્ડ નંબર 9માં ચોમાસું આવે કે તહેવાર આવે, રજાક ઓસમાણ હિંગોરા ઉર્ફે બાવલાભાઈ સ્વખર્ચે કાંકરી રેતી નખાવીને રોડ રસ્તા સારા રાખે છે. રિપોર્ટર ભાવેશ કોહિલ, ઉપલેટા. રજાક ઓસમાણ હિંગોરા, વોર્ડ નંબર 9નો માજી સુધરાઈ સભ્યો. આ જીરાસા પીરમાં પંજાબી કોલોની પાસે મરિયમ મસ્જિદ પાસે ખાટકીવાળાના ખૂણે આ કોન્ટ્રાક્ટર ખોળાભાઈ 4 મહિના થયા રોડ તોડીને વહી ગયા છે. માણસો કોઈ ચાલી નથી શકતા. તેના માટે થઈને અબ્બાના અમારા સૈયદ પીરે તરીકે હતા, એના લગ્ન હતા. કેટલે ફેરી ફોન કર્યા, આવી છે નથી જવાબ દેતા. એના માટે થઈને મેં મારા 100 ખર્ચે ટંજ રેતી કાંકરી હંધું નખાવીને આ રોડનું કામ પૂરું કર્યું છે. અંદાજે કેટલો ખર્ચો થયો? અંદાજે ખર્ચો થયો છે 8-10 હજારનો. જેસીબી મંગાવ્યું, આટલા ટ્રેક્ટર નાખ્યા. તો આમાં કોઈ નગરપાલિકા કોઈ ધ્યાન નથી આપતું? નગરપાલિકાની બોડી જ નહોતી. ખોડાભાઈને વર્ષે કોન્ટ્રાક્ટ ખોપેલો. ખોડાભાઈને ફોન કર્યો. ખોડાભાઈ એવું કહે હાલો આવી છે. 4 મહિના થયા. અત્યારે કહી દે ભોં ગટર યોજના આવે છે કે વોર્ડ નંબર 9ને ભોં ભેગો કરવો છે કોન્ટ્રાક્ટરને એ જ ખબર નથી પડતી કાંઈ.